નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશ વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે। દેશ વિશ્વગુરુ બની જ ગયો છે, પરંતુ ગુરુ વગર શાળાઓમાં શિક્ષકો નથી અને આપણે વિશ્વગુરુની વાત કરી રહ્યા છે। શું વગર શિક્ષકે જ આપણે વિશ્વગુરુ બની જઈશું? આ વાત ગુજરાતની છે અને ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવેલી આ વાત છે, જે તમે સાંભળીને ચોંકી જશો। ગુજરાતમાં હાલ 1606 શાળાઓ એવી છે જેમાં માત્ર એક શિક્ષક છે અને શાળા ચાલુ રહી છે। શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં આંકડા રજૂ કર્યા છે। 1606 શાળાઓ એવી છે જેમાં માત્ર એક શિક્ષક છે। આપ કલ્પના કરી શકો છો कि राइट टू एजुकेशन, सर्व शिक्षा अभियान, स्कूल चले हम, शाळा प्रवेशोत्सव અને હવે તો નવી શિક્ષણ નીતિ, આ તમામ વસ્તુઓ જ્યારે શિક્ષકો જ નહીં હોય તો પછી બાળકોને શિક્ષણ આપશે કોણ? ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો અને તેમને ગીતાને અભ્યાસક્રમમાં લેવા પર ખૂબ ભાર મૂક્યો હતો અને તેમના ઘણા ફાયદા પણ બતાવ્યા હતા। પરંતુ ધારાસભ્ય કેયુર રોકડિયાને આ આંકડા જ્યારે સાંભળશે કે શિક્ષક જ નથી તો ગીતા કોણ ભણાવશે? ગણિત, વિજ્ઞાન કે હિન્દી, ગુજરાતી ભણાવશે કે પછી ગીતા ભણાવશે? એક જ શિક્ષક છે। 1606 શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ શું કેવી રીતે ભણી રહ્યા છે ને તેમનો અપરાધ શું છે કે તેમને માત્ર એક શિક્ષક મળ્યો છે? રાજ્યની અલગ અલગ જિલ્લાઓની આ શાળાઓ છે। છોટાઉદેપુરમાં સૌથી વધારે છે, પરંતુ અમદાવાદ પણ બાકાત નથી। આપ કલ્પના કરો કે આ આંકડા ખુદ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે, એ પણ વિધાનસભામાં, જ્યાં દેશમાં શિક્ષાનો મુદ્દો સૌથી સર્વોપરી ચાલતો હોય તે સમયે રાજ્યમાં 33,000 કુલ શાળાઓ છે અને એમાંથી પણ 1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે। તો પછી 2 કેટલી શાળાઓમાં હશે? 3 કેટલી શાળાઓમાં હશે? આ આંકડો તો હજી કોઈએ માંગ્યો નથી ને મંત્રીશ્રીએ આપ્યો નથી। આ પણ ખૂબ ચોંકાવનારું હશે કે પછી 2 શિક્ષકો હશે, 3 શિક્ષકો હશે। પૂરતી શિક્ષકોની સંખ્યા નથી, ભરતીની કોઈ ચર્ચા નથી। આપણે ધર્મ અને જાતિના નામ પર ચૂંટણીઓ થઈ જાય છે અને સરકારને 156 મળી જાય છે। સરકારને ભરતી કરવાનું કોઈ સમય નથી, પરંતુ હવે આશ્વાસન આપવામાં આવ્યો છે કે જલ્દી જ શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ તે કાયમી કરવામાં આવશે કે શિક્ષક સહાયકો લેવામાં આવશે, આ વાત હજી દૂરની વાત છે। પરંતુ હાલ તો આશ્વાસન મળ્યું છે કે જલ્દી જ હવે શિક્ષકો લેવામાં આવશે કે શિક્ષક સહાયક લેવામાં આવશે। ઘણા સમયથી આ વાત ચાલે છે કે રાજ્યમાં જ્યારે પણ શિક્ષણની વાત આવે છે ત્યારે એક સવાલ ઉઠે છે કે આપણે વાતો તો કરી લઈએ છીએ પરંતુ બજેટ નથી ફાળવતા। જ્યાં સુધી શિક્ષણ માટે સૌથી વધુ બજેટ નહીં ફળવાય ત્યાં સુધી શિક્ષણ નહીં સુધરે, નવી શાળાઓ નહીં બને, નવા ટીચરો નહીં લેવાય। બજેટ નથી, પરંતુ વાતો મોટી મોટી છે। જ્યારે શાળા પ્રવેશોત્સવ થાય ત્યારે ફોટો સેશન કરવા માટે મંત્રી, સંત્રી, અધિકારીઓ શાળાઓમાં જાય છે અને ત્યાં ફોટોગ્રાફી કરાવે છે અને ખૂબ સારી શાળાઓ છે અને અભ્યાસક્રમ ખૂબ સારો ચાલી રહ્યો છે, આ તમામ વાતો કરતા હોય છે। પરંતુ આજે જે આંકડા રાજ્ય સરકાર દ્વારા જ આપવામાં આવ્યા છે કે 1606 શાળાઓ એટલે કે 1606 શાળાઓ એવી છે રાજ્યમાં જ્યાં માત્ર એક શિક્ષક છે। શિક્ષક વગર વિશ્વગુરુ કેવી રીતે બની શકાય છે તે તો સત્તામાં બેઠેલા સત્તાધીશો જ બતાવી શકે છે, જે મસ્ત મોટો પગાર તો લે છે। એમાં સચિવ હોય કે શિક્ષક સચિવ હોય કે શિક્ષકો હોય, પરંતુ એ બાળકો માટે ક્યારે વિચારશે એ ખૂબ દુઃખની વાત છે કે કેમ નથી વિચારતા। આ સવાલ છે કે જે શાળાઓમાં માત્ર એક શિક્ષક હશે એનો અભ્યાસ કેવી રીતે થયું હશે અને કેવી રીતે આગળ પણ થશે એ તો ત્યાંના બાળકો જ બતાવી શકે। આપણે જ્યારે શિક્ષણને લઈને જ્યારે ગંભીર મોટી વાતો કરતા હોઈએ ત્યારે આવા જ્યારે આંકડા આવે છે તો આપણે
હચમચી જઈએ છીએ કે આ પરિસ્થિતિ છે રાજ્યની, અને આ રાજ્ય કોઈ એવું રાજ્ય નથી કે ખૂબ ગરીબ રાજ્ય છે, આ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. અને સમૃદ્ધ રાજ્યમાં જ્યારે આવી તસવીર કે આવા આંકડા સામે આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. તમને આ ખબર કેવી લાગી? તમે આની પર શું વિચારો છો? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.